ફ્રેન્ડ ડાયરેક્શનનો ક્વેશ્ચન આવે ને તો પહેલાં એક તમારે છે ને રફમાં નાનકડો સાથીઓ બનાવી દેવાનો. આમાં શું થશે, ઉપરની દિશા છે ને ઉત્તર હશે, આ દક્ષિણ હશે, આ પૂર્વ હશે ને પશ્ચિમ હશે. હવે આ જે ભાગ છે ને એ જમણી બાજુ બતાવે કે ભાઈ જમણી બાજુ વળશે ને તો કઈ બાજુ જશે. હવે સવાલમાં લખેલું છે કે એક વ્યક્તિ પૂર્વ દિશામાં 6 કિલોમીટર ચાલ્યો, તો પૂર્વ દિશા આ બાજુ છે તો એ આ બાજુ 6 કિલોમીટર ચાલ્યો. હવે શું કહે છે, ત્યાંથી જમણી બાજુ વળી 3 કિલોમીટર ચાલ્યો. અહીંયાથી જમણી બાજુ ક્યાં જશે, નીચે. હવે 3 કિલોમીટર ચાલ્યો તો અહીંયાથી એ 3 કિલોમીટર ચાલ્યો. ધ્યાન શું રાખવાનું છે, તમે 6 દોર્યું ને તો 3 એનાથી અડધું લેવાનું છે. હવે શું લખેલું છે, ત્યાંથી જમણી બાજુ વળી 10 કિલોમીટર, ક્યાંથી, અહીંયાથી. આ એટલે કયો ભાગ થયો, દક્ષિણ. અહીંયાથી જમણી બાજુ મારી તરફ આવશે, ત્યાં 10 કિલોમીટર ચાલ્યો. તો ધ્યાન શું રાખવાનું છે, આ 6 કિલોમીટર અને અહીંયાથી બીજું એક્સ્ટ્રા 4 કિલોમીટર, આ ટોટલ થઈ ગયું તમારું 10 કિલોમીટર. ત્યાંથી ડાબી બાજુ વળી 4 કિલોમીટર ચાલ્યો. અહીંયાથી વ્યક્તિ ડાબી બાજુ જાય છે, અહીંયાથી ડાબી બાજુ કઈ બાજુ આવશે, ઉપર જમણી છે તો ડાબી નીચે 4 કિલોમીટર, તો અહીંયાથી એ 4 કિલોમીટર ચાલ્યો. અને ત્યાંથી ડાબી બાજુ વળીને 4 કિલોમીટર જાય છે, ક્યાંથી, અહીંયાથી ડાબી બાજુ. અહીંયાથી ડાબી બાજુ કઈ થશે, અહીંયાથી જમણી આ બાજુ છે તો ડાબી આ બાજુ જશે, તો ડાબી બાજુ ચાલ્યો 4 કિલોમીટર. તો વ્યક્તિ અહીંયા આવીને ઊભો રહી ગયો. આપણો સવાલ શું છે, વ્યક્તિ તેના ઘેર જવા કઈ દિશામાં અને કેટલા કિલોમીટર ચાલશે. તો સમજો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, 6 ને 3 9 ને 10 ને 4 એમ ગણવાનું નથી, ઘેર જવાનું છે એટલે હવે આપણે ક્યાં જવાનું છે, ઉપર. તો ઉપરની દિશા કઈ છે, ઉત્તર. તો ઉત્તર દિશામાં જશે. 4 નીચે આવ્યો તો 4 ઉપર અને 3 બીજા ઉપર, તો 4 ને 3 7 કિલોમીટર ઉત્તર દિશા તરફ જશે. એટલે કે ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ ગયો. આવું સાચું ને ઝડપી લોજિક શીખવા પેજને ફોલો કરી દો. હા તો ખાલી લોજિક એમના ટ્રાયલ કરી.